નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર પેપર CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ બી કે જેનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે રિએક્શન મિકેનિઝમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના લેક્ચરની અંદર કયો મુદ્દો ભણાવ્યો હતો? આની અંદર કે યોગશીલ જે પ્રક્રિયાઓ થાય છે એટલે કે જે એડિશન રિએક્શન્સની જે થાય છે એની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ હતી કે એક તો છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન્સ, અને બીજી છે એની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જેમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે હતી એની અંદર કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કોની અંદર થઈ શકે? તો કે એની અંદર આલ્કિન સમૂહના જે સંયોજનો હોય, બરાબર, એ સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થતી હતી. હવે આલ્કિન એટલે કઈ કઈ? તો કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય. કઈ રીતે? કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય, જેની અંદર મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા હતા. અને એ એક્ઝામ્પલ કયા કયા હતા? તો કે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એક્સેટ્રા. બરાબર. તો કે ત્યાં આગળ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ જે પ્રક્રિયાઓ હતી એની અંદર કયા સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થઈ શકતી હતી? તો કે આલ્કિન સંયોજનોની અંદર. કેવા? આલ્કિન પ્રકારના જે સંયોજનો હતા એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થઈ શકતી હતી, જેની અંદર આપણે હાઇડ્રોજિનેશન અને હેલોજિનેશન એટલે કે આલ્કિનનું હાઇડ્રોજિનેશન અને આલ્કિનનું હેલોજિનેશન આ બંને પ્રક્રિયાઓ સમજી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરની અંદર સમજીશું એની એટલે કે યોગશીલ પ્રક્રિયાનો બીજો પ્રકાર જેનું નામ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો બીજો એની પ્રક્રિયા છે કે યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોઈ એટલે કે યોગશીલ પ્રક્રિયાઓની આપણે વાત કરીએ છીએ તો કે યોગશીલ પ્રક્રિયાનો બીજો પ્રકાર છે કે યોગશીલ પ્રક્રિયામાં બીજા નંબરમાં કઈ પ્રક્રિયા આવે છે? તો કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે છે એ કઈ રીતે થઈ શકે છે? હવે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ઇલેક્ટ્રોન અનુરાગી જે આપણે યોગશીલ પ્રક્રિયાઓ જોઈ એની અંદર કયા સંયોજનોની અંદર થતા હતા કે કેવો સમૂહ ધરાવતા સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થઈ શકતી હતી? તો કે એની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતું જે સંયોજન હોય એ સંયોજનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ શકતી હતી. જ્યારે આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની વાત કરીએ છીએ અહીંયા આગળ, તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે છે એ કેવા સંયોજનોમાં કેવા સમૂહ ધરાવતા સંયોજનોમાં થઈ શકે છે? તો કે એની અંદર કાર્બોનિલ સમૂહ ધરાવતો હોય. બરાબર. કેવો સમૂહ? કાર્બોનિલ સમૂહ ધરાવતો હોય. હવે કાર્બોનિલ એટલે કયો? તો કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. બરાબર, કે કાર્બન અને ઓક્સિજન આ બંને ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય. બરાબર. તો કે એવા સંયોજનોની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થઈ શકે છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણે કેન્દ્રાનુરાગી તરીકે કોનો ઉપયોગ કરીશું? તો કે કેન્દ્રાનુરાગી એટલે શું? એ પણ તમને બધાને ખબર જ છે કે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું? કેન્દ્રાનુરાગી એટલે કે માઇનસ એટલે કે ઋણ વીજભાર ધરાવતો કોઈ ઘટક. બરાબર. એને આપણે શું કહી શકીશું? ન્યુક્લિયસ. બરાબર, કે ન્યુક્લિયસ જે છે એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રાનુરાગી. તો કે અહીંયા આગળ હવે કાર્બોનિલ સમૂહ ધરાવતું કોઈ પણ સંયોજન છે, હવે એની પ્રક્રિયા કોઈ એક ન્યુક્લિયસ સાથે કરાવવામાં આવશે. ન્યુક્લિયસ એટલે શું? તો કે એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરશે? એની અંદર અટેક કરશે. બરાબર, અને અટેક કરી અને ત્યાં આગળ એ જોડાશે અને શું મળશે? એમાંથી આપણને નિપજ મળશે, જેને આપણે શું કહીશું? એડક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે નિપજ એને આપણે કહીશું. તો અહીંયા આગળ હવે આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ચર્ચા કરીએ છીએ. તો એની અંદર કયા પ્રકારે થઈ શકે છે પ્રક્રિયા? તો કે કાર્બોનિલ સમૂહ જે છે એટલે કે C ડબલ બોન્ડ O ધરાવતા સંયોજનોની પાણી કોની કોની સાથે પ્રક્રિયા થઈ શકે છે? હવે એ સંયોજનોની પ્રક્રિયા કોની કોની સાથે થઈ શકે છે? તો કે પાણી સાથે થઈ શકે છે, આલ્કોહોલની સાથે થઈ શકે છે, HCN એટલે કે હાઇડ્રોસાયનાઇડ સાથે થઈ શકે છે, NaHSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ. બરાબર, કોની સાથે? સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સાથે પણ થઈ શકે છે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું? એ પણ તમે હવે 11th-12th ની અંદર ભણી જ ગયા હશો. તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એનું ફોર્મ્યુલા જો આપણે જોઈ લઈએ તો કે એની ફોર્મ્યુલા કઈ છે?
તો કે RMgX. હવે અહીંયા આગળ Mg એ શું છે તો કે મેગ્નેશિયમ છે, R એ શું છે તો કે કોઈ પણ એક CH3 ધરાવતો સમૂહ. કેવો સમૂહ? આલ્કાઇલ સમૂહ છે, બરાબર. R ને આપણે શું કહી શકીએ તો કે આલ્કાઇલ સમૂહ કહી શકીએ કે એની અંદર કયો R એટલે કે CH3 સમૂહ ધરાવતો, બરાબર. અને X જે છે તો કે X એટલે શું તો કે હેલોજન સમૂહ ધરાવતો. હેલોજન જે સમૂહ છે એનો કોઈ એક ઘટક હોઈ શકે એની અંદર, બરાબર. તો આ ત્રણ જે ઘટકો છે, હવે એ ત્રણેય ઘટકો ભેગા મળશે ત્યારે શું મળે છે તમને? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે, બરાબર. તો અહીંયા આગળ જે કાર્બોનિલ સમૂહ ધરાવતું જે સંયોજન છે એની પ્રક્રિયા પાણી અથવા તો આલ્કોહોલ, HCN એટલે કે હાઇડ્રોસાયનાઇડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વગેરે સાથે યોગશીલ પ્રક્રિયાઓ જે છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. એટલે કે કાર્બોનિલ જે સમૂહ છે એ પાણી સાથે કોઈ પણ પ્રક્રિયા એટલે કે પાણી એની સાથે પ્રક્રિયા કરી અને જે એમાંથી નિપજ મળે છે એને આપણે શું કહીશું તો કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે એની પછી આપણે જોઈએ કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન. હવે અહીંયા આગળ આપણે જોયું કે અહીંયા આગળ કયો સમૂહ છે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ તો કે આલ્ડીહાઇડ જે છે એ પણ કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે અને કીટોન જે છે એ પણ કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે. હવે એ કઈ રીતે? તો તમને આલ્ડીહાઇડ અને કીટોનની ફોર્મ્યુલા તમને ખબર જ છે, એમના સ્ટ્રક્ચર કેવી રીતે છે. તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ આલ્ડીહાઇડની. તો કે આલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર કયું છે તો એની અંદર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે અને કાર્બનની સાથે એક R સમૂહ અને બીજો કયો સમૂહ? હાઇડ્રોજન જોડાયેલો હોય છે, બરાબર. આ શું છે? આલ્ડીહાઇડ. જ્યારે આપણે કીટોનની વાત કરીએ તો કે કીટોનની ફોર્મ્યુલા કઈ છે તો કે એની અંદર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે એટલે કે કાર્બોનિલ સમૂહ તો છે જ, પરંતુ અહીંયા આગળ કાર્બનની સાથે બંને R સમૂહ જોડાયેલા છે. કયા સમૂહ? બંને R સમૂહ જોડાયેલા છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ તમારે બે પ્રકારના સંયોજનો વિશે અભ્યાસ કરવાનો છે કે અહીંયા આગળ કેન્દ્રાનુરાગી જે યોગશીલ પ્રક્રિયાઓ થાય છે એ એક તો આલ્ડીહાઇડ અને બીજું છે કીટોન. તો આ બંને પ્રકારના સંયોજનોની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થઈ શકે છે. તો અહીંયા આગળ પ્રક્રિયા કઈ રીતે થશે એકચ્યુઅલની અંદર? તો કે અહીંયા આગળ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં, હવે આલ્ડીહાઇડ અને કીટોનની આપણે વાત કરી છે તો ધારો કે આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી કોઈ પણ એકની ચર્ચા કરીએ. ધારો કે આપણે વાત કરીએ આલ્ડીહાઇડની, બરાબર. આલ્ડીહાઇડ એટલે શું તો કે જેની અંદર કાર્બન અને ઓક્સિજન ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય અને કાર્બનની સાથે એક R સમૂહ અને બીજો કોણ જોડાયેલો છે? હાઇડ્રોજન, બરાબર. હવે અહીંયા આગળ જો આપણે વાત કરી લઈએ તો કે આ આલ્ડીહાઇડ જે સંયોજન છે એની અંદર ડબલ બોન્ડની અંદર રહેલો જે ઓક્સિજન છે એટલે કે દ્વિબંધની અંદર જે ઓક્સિજન રહેલો છે, જો હવે એની વિદ્યુત ઋણતાની વાત કરવામાં આવે તો કે એની વિદ્યુત ઋણતા કાર્બનની સાપેક્ષમાં કેવી છે? વધારે છે કે ઓછી છે? તો તમને બધાને ખબર જ છે. એની માટે તમારે શું ખબર હોવી જોઈએ? એનો પરમાણુ ક્રમાંક એનો ખબર હોવી જોઈએ. કે તમને જે આવર્ત કોષ્ટક આપેલું છે એટલે કે જે પિરિયોડિક ટેબલ આપેલું છે એની અંદર એનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવો જોઈએ. કોઈ પણ જે તમને તત્વ આપેલું હોય, જો તમને એમ પૂછવામાં આવે કે આમાંથી કોની વિદ્યુત ઋણતા વધુ છે તો એ જાણવા માટે તમને પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક આવડવું જરૂરી છે. તો આવર્ત કોષ્ટકની અંદર જોઈએ તો સૌ પ્રથમ કાર્બન આવશે, એની પછી ઓક્સિજન આવશે, બરાબર. એટલે જોવા જઈએ તો કે વિદ્યુત ઋણતા કોની વધુ છે એટલે કે પરમાણુ ક્રમાંક કોનો વધુ છે તો કે ઓક્સિજનનો વધુ છે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધુ છે તેથી તેની વિદ્યુત ઋણતા પણ કેવી હશે? વધારે હશે. હવે બીજી વસ્તુ કે જેની વિદ્યુત ઋણતા વધારે હશે એ શું કરશે? પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું કાર્ય કરે છે. એ પણ તમને ખબર જ છે, બરાબર. તો અહીંયા આગળ હવે આ જે ડબલ બોન્ડ છે કાર્બન ને ઓક્સિજનની વચ્ચે જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડની અંદર એક અહીંયા આગળ શું છે તો કે પાઈ બંધ છે. કયો બંધ છે? ત્યાં આગળ પાઈ બંધ છે. હવે અહીંયા આગળ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે માટે એ શું કરશે? અહીંયા આગળ જે પાઈ બંધ છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. હવે એ પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાની તરફ લઈ લેશે તો કાર્બનની ઉપર શું થશે? ઇલેક્ટ્રોનની અછત થશે. અને તમને બધાને ખબર જ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે કે જેની અંદર ઇલેક્ટ્રોનની અછત સર્જાશે એની ઉપર કયો ચાર્જ આવશે? હંમેશા પ્લસ ચાર્જ આવશે. કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા આગળ જો આપણે જોઈએ તો કંઈક આ રીતે થશે. તો આ પ્રક્રિયા જો આપણે જોઈએ તો કઈ રીતે થશે કે આની અંદર
જો આપણે વાત કરીએ તો કે અહીંયા કઈ રીતે પ્રક્રિયા થશે, તો કે સૌપ્રથમ આપણે આલ્ડીહાઇડની જ વાત કરી લઈએ. તો કે આલ્ડીહાઇડ જે આપણે જોયું એનું સ્ટ્રક્ચર કઈ રીતે જોયું આપણે, તો કે કાર્બન જે છે અને ઓક્સિજન બંને ડબલ બોન્ડની સાથે જોડાયેલા છે. એમાં કાર્બનની સાથે એક આર સમૂહ અને બીજો કયો હાઇડ્રોજન જોડાયેલો હોય છે. હવે અહીંયા આગળ ડબલ બોન્ડની અંદર જે ઓક્સિજન જોડાયેલો છે એ ઓક્સિજનની વિદ્યુતઋણતા કાર્બન કરતા કેવી છે, વધુ છે. માટે હવે એ શું કરશે કે અહીંયા આગળ જે પાઈ ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષી લે છે. આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન તો છે જ, બીજા પણ એ પાઈ ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાની તરફ આકર્ષે છે. હવે પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે તો કાર્બનની ઉપર હંમેશા કયો ચાર્જ આવશે, એને શું કર્યું છે, ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કાર્ય કર્યું છે, બરાબર. એની અંદર ઇલેક્ટ્રોનની શું થઈ છે, અછત થઈ છે, બરાબર. તો અહીંયા આગળ કાર્બનની ઉપર કયો ચાર્જ આવશે, પ્લસ ચાર્જ આવશે. જ્યારે ઓક્સિજને શું કર્યું છે, ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું કાર્ય કર્યું છે. એની પાસે ઇલેક્ટ્રોન તો હતા જ, પરંતુ વધારાના ઇલેક્ટ્રોન એને મેળવ્યા, બરાબર. તો એની અંદર કયો ચાર્જ આવશે, માઇનસ ચાર્જ આવશે. તો અહીંયા આગળ નવું જે તમને સંયોજન એટલે કે નવું સ્ટ્રક્ચર જે તમને મળશે એ કઈ રીતે મળશે અહીંયા આગળ, તો કે કાર્બન એની સાથે એક છે આર સમૂહ અને બીજો છે હાઇડ્રોજન, બરાબર. હવે ઓક્સિજનની જો વાત કરી લઈએ તો અહીંયા આગળથી પાઈ ઇલેક્ટ્રોન તો અહીંયા આગળથી વપરાઈ ગયા છે અને એ પાઈ ઇલેક્ટ્રોન ક્યાં આગળ ગયા છે, તો કે ઓક્સિજનની ઉપર. તો અહીંયા આગળ હવે બે તો ઇલેક્ટ્રોન પેર હતી જ, હવે એક બીજી ઇલેક્ટ્રોન પેર અહીંયા આગળ આવી ગઈ, બરાબર. તો અહીંયા આગળ ઓક્સિજનની ઉપર કયો ચાર્જ આવશે, અહીંયા આગળ માઇનસ ચાર્જ આવશે. જ્યારે કાર્બનની ઉપર કયો ચાર્જ આવશે, અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે. જેને આપણે શું કહીશું, કયો આયન કહીશું આને, તો કે કાર્બોકેટાયન તરીકે એને ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા કંઈક આની અંદર થશે. હવે આની અંદર જે પ્રક્રિયા થશે તો કે ધારો કે તમને આલ્ડીહાઇડ, હવે આપણે આ આલ્ડીહાઇડની વાત કરી, જો કીટોનની વાત કરવામાં આવે તો કીટોનમાં પણ આ જ પ્રકારે થશે. ફક્ત અહીંયા આગળ કયો સમૂહ લાગેલો હશે, એની અંદર બીજો પણ આર સમૂહ લાગેલો હશે એની અંદર, બરાબર. બંનેની અંદર પ્રક્રિયાઓ તો સેમ જ થાય છે. હવે એની પછી આપણે કંઈક આની અંદર પ્રક્રિયા વિધિની વાત કરીએ. તો કે પ્રક્રિયા વિધિ કોની, તો કે કેન્દ્રાનુરાગી જે યોગશીલ પ્રક્રિયાઓ થાય છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે. હવે એની આપણે ચર્ચા કરી લઈએ. તો કે તમને કોઈ એક કાર્બોનિલ સંયોજન તમને આપેલું, કાર્બોનિલ સમૂહ ધરાવતું તમને સંયોજન આપેલું છે. તો અહીંયા આગળ કાર્બોનિલ સમૂહ ધરાવતું એક સંયોજન તમને આપેલું છે, કોઈ પણ સંયોજન હોય, આલ્ડીહાઇડ હોય અથવા તો કીટોન હોય. તમને ખબર છે કે અહીંયા આગળ તમારે કયા બે સંયોજનોની ચર્ચા કરવાની છે, કાર્બોનિલ સમૂહ ધરાવતા કયા બે સંયોજનો, તો કે એક તો છે આલ્ડીહાઇડ સંયોજન અને બીજું છે કીટોન સંયોજન, બરાબર. આ બંને સંયોજનોની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થશે. તો કે એની અંદર હવે અહીંયા આગળ જે તમને સંયોજન આપેલું છે એ આલ્ડીહાઇડ પણ હોઈ શકે અને કીટોન પણ હોઈ શકે. બંનેની અંદર પ્રક્રિયા સેમ જ થશે. આલ્ડીહાઇડની અંદર જે પ્રક્રિયા થશે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, એવી જ પ્રક્રિયા અને એ જ પ્રક્રિયા કીટોનની અંદર પણ એ જ થશે, બરાબર. તો અહીંયા આગળ કોઈ પણ તમને એક કાર્બોનિલ સમૂહ ધરાવતું કોઈ એક સંયોજન તમને આપેલું છે. હવે અહીંયા આગળ શું થશે, તો કે ન્યુક્લિયસ જે છે એટલે કે કેન્દ્રાનુરાગી જે છે એ આની સાથે જોડાવાનું કાર્ય કરે છે. હવે તમને બધાને ખબર જ છે કે ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રાનુરાગી જે છે એની ઉપર કયો ચાર્જ હોય છે, હંમેશા માઇનસ ચાર્જ હોય છે. હવે માઇનસ ચાર્જ હશે તો એ કોની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, તો કે ધન વીજભાર ધરાવતા અણુ સાથે જોડાવાનું કાર્ય કરશે. કોની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, તો કે જેની ઉપર પ્લસ વીજભાર હશે એટલે કે ધન વીજભાર હશે એની સાથે જોડાવાનું કાર્ય કરશે. હવે અહીંયા આગળ તમને બધાને ખબર જ છે કે કાર્બનની ઉપર કયો ચાર્જ આવશે, કેમ કે ઇલેક્ટ્રોન ક્યાં આગળ જશે, ઓક્સિજન પર જશે. તો ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ હશે અને કાર્બનની ઉપર કયો ચાર્જ હશે, પ્લસ ચાર્જ હશે. તો ન્યુક્લિયસ જે છે એટલે કે કેન્દ્રાનુરાગી જે છે એ કોની સાથે જોડાશે, તો કે કાર્બનની સાથે જોડાય છે. હવે એ કાર્બનની સાથે જોડાશે તો અહીંયા આગળ તમને કેવા પ્રકારનું સંયોજન મળશે. બીજી વસ્તુ આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ કાર્બન જે છે એટલે કે કાર્બોનિક સંયોજન છે એની અંદર કાર્બનની અંદર કયું સંકલન તમને જોવા મળે છે, તો કે sp2 પ્રકારનું સંકલન જોવા મળે છે. હવે sp2 છે તો sp2 પ્રકારનું સંકલન થશે તો એની અંદર તમને એનો આકાર કેવો હશે, તો કે પ્લેનર આકાર હશે. પ્લેનર એટલે શું, કે એક જ સમતલની અંદર હશે. એ કેવા પ્રકારનું સ્ટ્રક્ચર હશે, તો કે એક જ સમતલની અંદર એટલે કે સપાટ, બરાબર, સીધું જ હશે, બરાબર. એટલે કે પ્લેનર હશે, sp2 પ્રકારનું સંકલન થાય છે માટે.
હવે એની પછી એની અંદર કોણ જોડાય છે? ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રાનુરાગી જોડાય છે. હવે કેન્દ્રાનુરાગી પણ એની સાથે જોડાશે તો કંઈક આ પ્રમાણેનું તમને સ્ટ્રક્ચર મળે છે. બરાબર. હવે ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રાનુરાગી એની સાથે જોડાય અને પછી જે તમને સ્ટ્રક્ચર મળે છે એની અંદર આ પ્રકારનું જે સંયોજન છે એમાં કાર્બનનું સંકરણ sp3 પ્રકારનું છે. અહીંયા આગળ કયું છે? sp2 પ્રકારનું છે. જ્યારે અહીંયા આગળ કયું છે? sp3 પ્રકારનું છે. અને એ પણ તમને બધાને ખબર જ છે કે કયા સંકરણની અંદર કયો આકાર હોય સંયોજનનો એ પણ તમને બધાને ખબર જ છે. તો કે sp3 હોય તો ત્યાં આગળ તમને કયો આકાર મળે છે? ટેટ્રાહેડ્રલ આકાર મળે છે. તો અહીંયા આગળ જે તમને સંયોજન મળે છે એનો આકાર કેવો હશે? ટેટ્રાહેડ્રલ. બરાબર. એની ચારેય બાજુએ અણુઓ જોડાયેલા હશે. બીજી વસ્તુ કે એના પછીના તબક્કાની અંદર પ્રથમ જે તબક્કો છે એ કેવો હશે? હંમેશા સ્લો એટલે કેવો હશે? ધીમો હશે. હવે એનો પ્રથમ તબક્કો ધીમો છે માટે જ એને આપણે વેગ નિર્ણાયક તબક્કા તરીકે પણ ઓળખીશું. એ પણ તમને બધાને ખબર જ છે. બરાબર. બીજી વસ્તુ કે એના બીજા તબક્કાની અંદર એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાવાનું કાર્ય કરે છે. બરાબર. કોણ જોડાવાનું કાર્ય કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એની અંદર જોડાવાનું કાર્ય કરશે. મેં તમને એ પણ કીધેલું જ છે કે ભલે બીજા તબક્કાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાશું. બરાબર. પરંતુ જે પ્રક્રિયાની અંદર ધારો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોય તો પ્રથમ તબક્કાની અંદર કેન્દ્રાનુરાગી જોડાવવું જોઈએ. બીજા તબક્કાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાય એનાથી આપણને કોઈ જ લેવા દેવા નથી. બરાબર. ધારો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા હોય તો પ્રથમ તબક્કાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાવવો જોઈએ. બીજા તબક્કાની અંદર કેન્દ્રાનુરાગી જોડાય એનાથી આપણને કોઈ જ મતલબ નથી. બરાબર. તો પ્રથમ તબક્કાની અંદર જે જોડાય એ પ્રકારની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ પ્રથમ તબક્કાની અંદર તો કોણ જોડાય છે? ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રાનુરાગી જોડાય છે. તો આ પ્રક્રિયાને આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીશું. હવે બીજા તબક્કાની અંદર એની અંદર હાઇડ્રોજન જોડાય છે. તો હવે એ હાઇડ્રોજન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો ઇલેક્ટ્રોન અનુરાગીની ઉપર કયો ચાર્જ હશે? અહીંયા આગળ તમને એ પણ ખબર છે તો કે ધન વીજભાર હશે. હવે ત્યાં આગળ ધન વીજભાર છે તો માટે એ કોની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે? તો કે જેની ઉપર માઇનસ ચાર્જ હશે એટલે કે જે ઋણ વીજભાર ધરાવતું આયન હશે એની ઉપર જોડાવાનું પ્રયત્ન કરશે. તો કે અહીંયા આગળ ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ છે. તો કે અહીંયા આગળ જે હાઇડ્રોજન છે એ કોની સાથે જોડાશે? તો કે હાઇડ્રોજનની સાથે જોડાશે. અને હાઇડ્રોજનની સાથે જોડાઈ અને તમને આ પ્રકારનું સંયોજન મળે છે. કયા પ્રકારનું સંયોજન? તો કે અહીંયા આગળ જે દર્શાવેલું છે એ પ્રકારેનું સંયોજન તમને મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી બધાને ખબર પડી ગઈ? તો કે આ પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો હવે આ હતી એની પ્રક્રિયા વિધિ કે તમને કઈ રીતે પ્રક્રિયા વિધિ જે છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની અંદર કઈ રીતે થાય છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે અહીંયા આગળ હવે આપણે જોઈએ કે કાર્બન અને ઓક્સિજન. બરાબર. તો કાર્બનની સાથે કેવા પ્રકારનો સમૂહ જોડાયેલો છે? તો એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેટલા પ્રમાણમાં અને કેટલી ઝડપથી અથવા તો ધીમી થશે એ આપણે કઈ રીતે જાણી શકીએ? તો એની અંદર આપણે જો ચર્ચા કરીએ તો ધારો કે આપણે વાત કરી લઈએ આલ્ડીહાઇડ અથવા કીટોનની આપણે વાત કરી લઈએ તો કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની અંદર કાર્બોનિલ સમૂહ એટલે કયો? C ડબલ બોન્ડ O. બરાબર. તો કે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા આલ્કિલ સમૂહ એટલે કયો? R સમૂહ. બરાબર. તો કે કાર્બનની અંદર એટલે કે કાર્બોનિલ સમૂહની અંદર કાર્બનની સાથે જે આલ્કિલ સમૂહ જોડાયેલો હોય છે એની અસર કેવી હોય છે? ઇલેક્ટ્રોન પૂરક અસર. ઇલેક્ટ્રોન પૂરક અસર એટલે કઈ અસર? પ્લસ આઈ ઇફેક્ટ. હવે એ પણ તમે પ્લસ આઈ પ્રેરક અસર અને માઇનસ આઈ પ્રેરક અસર પણ તમે આગળ ભણીને આવ્યા જ છો. તો કે પ્લસ આઈ જે અસર છે એનો મતલબ શું? તો કે પ્લસ આઈ જે છે એ શું કરશે? તો કે પ્લસ આઈ જે છે તો કે એ સમૂહ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કાર્ય કરે છે. જેની અંદર પ્લસ આઈ ઇફેક્ટ આપણને જોવા મળે છે એ શેનું કાર્ય કરશે? તો કે ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કાર્ય કરશે. તો કે અહીંયા આગળ કાર્બોનિલ સમૂહ ધરાવતું જે સંયોજન છે એની અંદર કાર્બનની સાથે જે આલ્કિલ સમૂહ જોડાયેલો હોય હવે એ આલ્કિલ સમૂહ એ શું કરે છે? એની કેવી અસર ધરાવે છે? તો કે ઇલેક્ટ્રોન દાન કરવાનું વલણ ધરાવે છે. બરાબર. અને એના જ કારણે
કાર્બોનિલ કાર્બન એટલે કે કોણ આ કાર્બન, બરાબર. તો કે કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન ન્યૂનતામાં એ શું કરે છે? ઘટાડો કરે છે. હવે કઈ રીતે? તો આપણે જોઈ લઈએ કે ધારો કે અહીંયા આગળ કાર્બનની સાથે એક CH3 સમૂહ જોડાયેલો છે અને બીજો કયો છે? હાઇડ્રોજન છે. હવે એક CH3 સમૂહ એટલે કયો? તો કે એને આપણે કહીશું R સમૂહ, બરાબર. અહીંયા આગળ સૌપ્રથમ જે તમને સ્ટ્રક્ચર આપેલું છે એની અંદર કાર્બનની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે અને લાસ્ટમાં જે તમને સ્ટ્રક્ચર આપેલું છે એની અંદર કાર્બનની સાથે બે R સમૂહ જોડાયેલા છે, બરાબર. તો અહીંયા આગળ R સમૂહ જે છે એ કોના તરીકેનું કાર્ય કરશે? ઇલેક્ટ્રોન દાન કરવાનું કાર્ય કરશે. શેનું કાર્ય કરશે? એ ઇલેક્ટ્રોનને દાન કરવાનું કાર્ય કરશે. અને એ કોને ઇલેક્ટ્રોનનું દાન કરશે? તો કે કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે. કોને? કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર. તો હવે એ કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે તો કાર્બનની ઉપર કયો ચાર્જ છે? પ્લસ, એટલે કે ધન વીજભાર છે. કેમ? કારણ કે એની અંદર શું હતું? ઇલેક્ટ્રોનની અછત હતી. તો હવે R સમૂહ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપશે તો કાર્બનની ઉપરની ઇલેક્ટ્રોન ન્યૂનતા જે છે એની અંદર શું થશે? ઘટાડો થશે, બરાબર. તો આટલા સુધી બધાને ખબર પડી ગઈ. તો અહીંયા આગળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શેની અંદર વધારે થઈ શકે? તો કે એની અંદર કાર્બનની ઉપર હંમેશા ઇલેક્ટ્રોન ન્યૂનતા એટલે કે એની ઉપર પ્લસ ચાર્જ હોવો જોઈએ. તો કાર્બનની અંદર પ્લસ ચાર્જ હશે તો જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વધારે પ્રમાણમાં એટલે કે વધુ ઝડપથી થઈ શકે છે. પરંતુ જો કાર્બનની સાથે R સમૂહ વધારે પ્રમાણમાં જોડાયેલો હશે તો એ R સમૂહ શું કરે છે? કાર્બનની ઉપર ઇલેક્ટ્રોન ન્યૂનતામાં શું કરે છે? ઘટાડો કરે છે. આપણે તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે કાર્બનની ઉપર ઇલેક્ટ્રોન ન્યૂનતામાં શું થતું હોવું જોઈએ? વધારો થતો હોવો જોઈએ. પરંતુ જો ઇલેક્ટ્રોન ન્યૂનતામાં ઘટાડો થતો હશે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવી થશે? ધીમી બને છે, બરાબર. બીજી વસ્તુ તો કે અહીંયા આગળ આપણે જોયું તો કે હવે આપણે જોઈશું કે આ જે તમને ત્રણ સ્ટ્રક્ચર આપેલા છે એટલે કે જે તમને ત્રણ સંયોજન આપેલા છે, હવે એ ત્રણ સંયોજનોની અંદર જો આપણને એમ કહેવામાં આવે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની ક્રિયાશીલતાનો ક્રમ જણાવો તો તમને હાલ મેં કહ્યું એ પ્રમાણે જો તમને કહેવામાં આવે તો તમને એ તો ખબર પડવી જ જોઈએ. હવે તો કે એ તમે શેના આધારે કહેશો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જે છે એની ક્રિયાશીલતા આપણે શેના આધારે જાણી શકીશું? તો કે અહીંયા આગળ જે કાર્બોનિલ સમૂહ તમને આપેલો છે અને એ કાર્બોનિલ સમૂહમાં કાર્બનની સાથે જે R સમૂહ જોડાયેલા છે તો કે જેટલા વધુ પ્રમાણમાં R સમૂહ જોડાયેલા હશે તો એ શું કરશે? વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન કાર્બનને આપશે અને જેટલા વધુ પ્રમાણમાં કાર્બનને ઇલેક્ટ્રોન આપશે તો કાર્બનની ઉપરની ઇલેક્ટ્રોન ન્યૂનતામાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. હવે જેટલા વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું એ દાન કરશે તો કાર્બનની ઉપર વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ન્યૂનતા થશે એટલે કે ન્યૂનતામાં શું થશે? ઇલેક્ટ્રોન ન્યૂનતામાં ત્યાં આગળ શું થાય છે? ઘટાડો થશે. હવે ઇલેક્ટ્રોનની ન્યૂનતામાં શું થાય છે? ઘટાડો થશે એટલે કે ઇલેક્ટ્રોન શું થશે? ત્યાં આગળ વધવાનું કાર્ય કરશે. તો કે ઇલેક્ટ્રોન ન્યૂનતામાં ઘટાડો થશે તો કે પ્લસની જગ્યાએ અહીંયા આગળ કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ આવશે, બરાબર. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે આપણે શું કરવું જરૂરી છે? કાર્બનની ઉપર પ્લસ ચાર્જ હોવો જરૂરી છે. તો એટલું યાદ રાખવાનું કે જેટલા R સમૂહ કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા વધુ હોય એટલી જ એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવી થશે? ધીમી થશે, બરાબર. તો ટૂંકમાં આપણે જોઈ લઈએ કે જેટલા R સમૂહ કાર્બોનિલ સમૂહ સાથે વધારે પ્રમાણમાં જોડાયેલા હશે એટલી જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એની અંદર કેવી થશે? ધીમી થશે. હવે એના આધારે જો આપણે અહીંયા આગળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની ક્રિયાશીલતાની વાત કરી લઈએ તો કે એની ક્રિયાશીલતા આપણે કઈ રીતે જોઈ શકીશું? અહીંયા આગળ આ ત્રણેયની અંદર જોઈએ તો કે સૌથી વધુ R સમૂહ કયા કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા છે? તો કે આની સાથે જોડાયેલા છે. તો એની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલની પ્રક્રિયા સૌથી ઓછા પ્રમાણમાં થશે, બરાબર. એના કરતા જો બીજા નંબરનું સંયોજન છે એની અંદર આપણે જોઈએ તો કે એની અંદર એક જ R સમૂહ જોડાયેલો છે, બરાબર. તો ત્યાં આગળ ત્રીજાની તુલનાની અંદર એટલે કે ત્રીજાની સાપેક્ષમાં જો બીજા નંબરનું જે સંયોજન છે એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થોડી વધુ પ્રમાણમાં થશે, બરાબર. અને ફર્સ્ટ નંબરનું જે સંયોજન તમને આપેલું છે એની અંદર એક પણ R સમૂહ જોડાયેલો નથી, બંને હાઇડ્રોજન જોડાયેલા છે, બરાબર. તો ત્યાં આગળ શું થશે? સૌથી વધુ પ્રમાણમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થઈ શકે છે. કેમ? કારણ કે ત્યાં આગળ R સમૂહ જોડાયેલો નથી અને R સમૂહ જોડાયેલો નથી તો એ કાર્બનની ઉપર ઇલેક્ટ્રોન ન્યૂનતામાં ઘટાડો પણ કરશે નહીં. માટે ત્યાં આગળ તમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વધારે ઝડપી જોવા મળશે, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોયું કે કેન્દ્રાનુરાગી યોગશીલની જે પ્રક્રિયા છે એ કયા સંયોજનોની અંદર થઈ શકે છે અને એની અંદર ન્યુક્લિયસ જે છે એટલે કે કેન્દ્રાનુરાગી જોડાઈ અને તમને કયા પ્રકારનું સંયોજન આપી શકે છે. બીજી વસ્તુ કે આ પ્રક્રિયા 2 તબક્કાની અંદર થશે. પ્રથમ તબક્કાની અંદર ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રાનુરાગી જોડાય છે અને બીજા તબક્કાની અંદર એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાય છે અને પછી તમને મળશે નિપજ. બરાબર. તો અહીંયા આગળ આપણે પછી એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની ક્રિયાશીલતાની પણ વાત કરી કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે થાય છે એની અંદર એની ક્રિયાશીલતાની આપણને કઈ રીતે ખબર પડશે, તો એની પણ આપણે ચર્ચા કરી લીધી. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણે જોયું કે કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયા થાય છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની અંદર તો એની અંદર તો કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોની અંદર પાણી, આલ્કોહોલ, HCN, પછી સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આના આગળના લેક્ચરની અંદર આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કે કોઈ પણ તમને આલ્ડીહાઇડ અથવા તો કીટોન આપેલો હોય, હવે એની અમુક જે પ્રક્રિયાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે 4 પ્રકારની પ્રક્રિયાઓ વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું કે એક તો છે આની અંદર કે કાર્બોનિલ સમૂહ સાથે એક તો છે પાણીની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરીશું, પછી હાઇડ્રોસાયનાઇડ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરીશું, પછી કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનની સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા આપણે ચર્ચા કરીશું અને લાસ્ટમાં ત્યાં આગળ આપણે ચર્ચા કરીશું કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સાથે કઈ રીતે પ્રક્રિયા થઈ શકે છે અને કયા પ્રકારની નિપજ મળે છે એની આપણે આના પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો આટલા સુધી વિદ્યાર્થી મિત્રો બધાને ખબર પડી જ ગઈ હશે. હવે આના પછીનું આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.